રાજકોટ અગ્નિકાંડના બનાવ બાદ શિહોર નગરપાલિકા પણ ઘોર નિંદરમાંથી જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે। શિહોર નગરપાલિકા વિસ્તારમાં ફાયર સેફટીના સાધનોની આજરોજ ચકાસણી ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી। ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં ફાયર ઓફિસર, પોલીસ ઓફિસર અને મ્યુનિસિપલ એન્જિનિયર પીજીવીસીએલના એન્જિનિયર સાથે નગરપાલિકા સ્ટાફની સંયુક્ત ટીમ સાથે ફાયર સેફટી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં હોટલ, હોસ્પિટલ, ગેસ્ટ હાઉસ, પાર્ટી પ્લોટ વગેરેની ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી। જ્યાં ફાયરના સાધનો લગાડેલા હતા ત્યાં સિસ્ટમ ચેક કરવામાં આવી હતી અને જ્યાં ફાયર સાધનો ફિટિંગ નહોતા ત્યાં પણ તેની સિસ્ટમ ચેક કરવામાં આવી હતી અને તેને નોટિસ આપવામાં પણ આવી હતી। જો કે નગરપાલિકા સંચાલિત ટાઉન હોલ આ બાબતે બાકાત રાખવામાં આવ્યો હતો। સરકારી કર્મચારી હોય કે પછી કોઈ સામાજિક ધાર્મિક કાર્યક્રમો બહુ મોટા પ્રમાણમાં અનુકૂળતાના કારણે અહીં જ થતા હોય છે। લગભગ 400 થી 500 માણસો હોલમાં આરામથી બેસી શકે તેવી કેપેસિટી ધરાવે છે, પરંતુ અહીં સરકારી ગાઈડલાઈનનું બિલકુલ પાલન થતું નથી। ફાયર સેફટી માટે કંઈક તો વ્યવસ્થા હોવી જ જોઈએ, પણ અહીં જોવા મળતી નથી। ખાસ કહેવા જઈએ તો સિહોરમાં પણ એક મિલકતને સીલ મારવા યોગ્ય નગરપાલિકા અને ફાયર વિભાગને જણાઈ નથી અને સીલ પણ મારવામાં આવ્યું નથી, ફક્ત નોટિસ આપીને સંતોષ માની લીધો હોય તેવું જોવા મળી રહ્યું છે। ખરેખર સિહોર તટસ્થતાથી સરકારી ગાઈડલાઈનનું પાલન કરવામાં અવ્વલ નંબરે છે કે પછી તપાસના નામે કામગીરી બતાવી રહ્યા છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે।